આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં રમતગમતના વિકાસ માટે ખાસ રાઉન્ડ ટેબલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ અંતર્ગત વડોદરા ખાતે એક વિશેષ રાઉન્ડ ટેબલ મીટિંગ યોજાઈ છે, જેમાં કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા છે। વડોદરાના રમતગમત સંગઠનો સાથે ચર્ચા વિચારણા કરવા માટે રાખવામાં આવેલી આ બેઠક જે 13 થી વધુ સ્પોર્ટ્સ એસોસિએશન પ્રતિનિધિઓએ ભાગ લીધો છે। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ આગામી દિવસોમાં વડોદરાના યુવાનો સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્તમ લાભ લઈ શકે તે માટે રોડમેપ તૈયાર કરાયો છે। આ ચર્ચામાં સંગઠન પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સહિત અનેક રમત પ્રેમીઓ હાજર રહ્યા છે। વડોદરામાં રમતગમત ક્ષેત્રે વધુ ઊંચાઈએ લઈ જવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે। કે ગુજરાતમાં અને ખાસ કરીને વડોદરામાં અત્યારે વાઇબ્રન્ટ ગુજરાત પરસ્પર વાતચીત માટેનું આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। સૌપ્રથમ હું સાંસદ અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ આદરણીય હેમંતભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે વધારેમાં વધારે સારું ડેવલપ થઈ શકે, વડોદરા ખાતે રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું। આ સમિટની અંદર વડોદરા રિજિયન વિસ્તારની અંદર આવેલા છોટાઉદેપુરની અંદર સ્પોર્ટ્સ ગુડ મેન્યુફેક્ચરિંગ પાર્ક વિકસાવવા માટેનું આયોજન પર ચર્ચા હતી। મને બતાવતા ખુશી થાય છે કે ભારત સરકારે સ્પોર્ટ્સ ગુડ મેન્યુફેક્ચરિંગ માટે બજેટની અંદર 500 કરોડની જોગવાઈ કરી છે। રાજ્ય સરકારની સ્પોર્ટ્સ ગુડ મેન્યુફેક્ચરિંગ, સ્પોર્ટ્સ ગુડ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ને પ્રાયોરિટી લિસ્ટની અંદર પોલિસીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે। આનો ઉપયોગ કરીને ગુજરાતની અંદર આવતા દિવસોની અંદર સ્પોર્ટ્સ ગુડ ઇક્વિપમેન્ટનું ઉત્પાદન થશે। એ ઇક્વિપમેન્ટ દેશ અને દુનિયાની અંદર પોતાનું માર્કેટ વિસ્તારશે, જેનો ફાયદો ગુજરાતને થશે। આજે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટની અંદર જ્યારે કેન્દ્રીય યુવા અને રમતગમત બાબતોના મંત્રી આદરણીય ડૉક્ટર મનસુખ માંડવિયાજી ઉપસ્થિત રહ્યા, ત્યારે વડોદરાના પણ તમામ જે ગેમ્સ અને સ્પોર્ટ્સના એસોસિએશન્સ છે એમના સાથે ચર્ચા વિચારણા અને બ્રેઇનસ્ટોર્મિંગ થાય એ માટે માન્ય મંત્રીશ્રીને મેં વિનંતી કરી હતી। એમણે મારી વિનંતીને સહર્ષ સ્વીકારી અને આજે આ એક રાઉન્ડ ટેબલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર 13થી વધારે રમતગમતના એસોસિએશનના રિપ્રેઝેન્ટેટિવ્સ ઉપસ્થિત રહ્યા અને કયા પ્રકારે આવનારા દિવસોની અંદર વડોદરાની અંદર રમતગમત ક્ષેત્રે વધારેમાં વધારે યુવાનો એ તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લે એના માટેની ચર્ચા થઈ। મને કહેતા આનંદ થાય છે કે આ ચર્ચાની અંદર આપણા સંગઠનના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી, અકોટાના ધારાસભ્ય શ્રી ચૈતન્ય દેસાઈ અને તમામ જે રમત પ્રેમીઓ છે એ વડોદરાના રમતગમતને વધારે વિકસાવવા માટે ઉપસ્થિત રહ્યા હતા।